જય શ્રી કૃષ્ણ. શ્રી મહાપ્રભુજીએ આપણને શ્રી યમનાષ્ટક સ્તોત્રનું દાન કર્યું છે અને જે 16 ગ્રંથોમાં સૌ પ્રથમ ગ્રંથ એ શ્રી યમનાષ્ટક છે. અને આપણને બધાને ખબર છે કે શ્રી યમનાષ્ટકમાં 9 શ્લોકો આવેલા છે. એમાં જે 8 શ્લોક છે અને જે 9મો શ્લોક છે એ ફલશ્રુતિનું દાન કરે છે. આવા જે યમનાષ્ટક છે એ અલૌકિક સર્વોત્તમ એવા 5 ફળનું દાન કરે છે. અને એટલે જ આપણા મહાપ્રભુજીએ તેને સૂર સૂતે એવું સંબોધન કર્યું છે. સૂર એટલે સૂર્ય, એટલે સૂતે એટલે પુત્રી. શ્રી યમુનાજી છે એ કોણ છે? એ સૂર્યપુત્રી છે. અને એ સૂર્યપુત્રી હોવાને કારણે એમાં કેટલાય જે ગુણ છે, એની શક્તિઓ છે, એ ઘણી શક્તિઓ અને ગુણ છે એ સૂર્યને સમાન છે. તો એ વિશે આપણે જોઈએ તો કે સૂર્ય છે એ તાપ આપે છે, તો શ્રી યમુનાજી છે એ પણ વિરહનો તાપ આપે છે. સૂર્ય જીવન આપે છે, તો શ્રી યમુનાજી છે એ ભગવદીય જીવન આપે છે. સૂર્ય પ્રકાશ આપે છે, તો શ્રી યમુનાજી છે એ ભગવદ્ જ્ઞાનનું અને ભાવનું આપણને પ્રકાશરૂપી દાન આપે છે. સૂર્ય છે એ અંધકાર દૂર કરે છે, તો આપણા શ્રી યમુનાજી છે એ અજ્ઞાનનો નાશ કરે છે. સૂર્ય અને કમલ બંનેનો પ્રેમ કેવો છે? નિર્દોષ છે. તો યમુનાજીનો પ્રેમ પણ ભગવાનમાં કેવો છે? આવો જ નિર્દોષ છે. સૂર્ય જેવી રીતે કમળને ખીલવે છે, એવી જ રીતે યમુનાજી છે એ પણ ભક્તના હૃદયને કમળની માફક ભક્તરૂપી કમળનું દાન કરે છે. સૂર્ય આમ જોઈએ તો આપણને સ્થિર લાગે છે, પરંતુ તે ભ્રમણશીલ છે. એવી જ રીતે આપણા શ્રી યમુનાજી છે એ હંમેશા ભગવાનની પાસે જ બિરાજે છે, ઠાકોરજી પાસે જ ચારેજીના રૂપમાં, સ્વરૂપના રૂપમાં બિરાજે છે. પરંતુ જ્યારે કોઈ ભક્તને જરૂરત છે તો એ ભક્તની પાસે દોડી જાય છે. જેવી રીતે સૂર્યમંડળ ખૂબ જ દૂર છે કે જ્યાં કોઈ પહોંચી નથી શકતું, એવી જ રીતે આપણા યમુનાજી છે એને પણ જે ભક્ત છે એને સિવાય કોઈ નથી પહોંચી શકતું. ભક્ત જ શ્રી યમુનાજી પાસે પહોંચી શકે છે. સૂર્ય છે એ શક્તિનો સ્ત્રોત છે, શક્તિનો દાતા છે, જ્યારે શ્રી યમુનાજી છે એ કૃપા શક્તિના દાતા છે, કૃપા શક્તિની ખાણ છે. એવા આપણા શ્રી યમુનાજી છે. સૂર્ય બધાની ઉપર સરખો જ પ્રકાશ, તાપ વગેરે આપે છે. એવી જ રીતે શ્રી યમુનાજી જે શરણાગત જીવો છે એની પાસે જે શરણે થઈને આવેલા છે તે બધા ઉપર એક જ સરખી કરુણા વરસાવે છે. સૂર્ય છે એ રસાત્મક છે, એવી રીતે શ્રી યમુનાજી છે એ પણ દિવ્ય છે. આ રીતે શ્રી મહાપ્રભુજીએ યમનાષ્ટક દ્વારા 9 શ્લોકોમાં આપણને શ્રી યમુનાજીના વિવિધ ગુણોનું દર્શન કરાવ્યું છે. તે ઉપરાંત 9મા શ્લોકમાં આપણને તેની ફલશ્રુતિ બતાવી છે. જય શ્રી કૃષ્ણ. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. જય શ્રી